રામ કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। ઊંધાના 4:30 વાગ્યા હે। રાતના બહુ મોડો હે ને વ્લોગ ચાલુ કર્યો અને અટાણ મારે ને બાપુને જાવું હે દરિયા। કા દરિયે જાવું છે બેન ને કે હાલ પણ બેન અનપન કરે છોકરાનું કામ છે આજ કેમણા ગયા ખાવાનું ફેર ને ગયા વ્લોગ ચાલુ કર્યો તો અટાણ ચાલુ કર્યો આય હવાનું તે જાંબુ આવી રીતના થાય છે જો હિરકા ચાવ દેતા પાકલ હતું તો ખાઈ ગયો આના ઘણા રાવણા છે પણ અમે તો જાંબુ હો પણ ઓલા આખા જાંબુ નથી નાના ને ઘરોડા વડા છે ને આના પાંચ વડા છે હવે આમાં કેવા આ થાવામાં તો થાય એવું લાગે છે બાકી તો વડા થાય તો ખબર પડે બેન કા આવું દરિયા? હા હાલો આવ આજે એમ થયું છે કે રોજ જાય તો તમે વિડીયો જોયો આયા જે અમારા રણ લાગુ પડે ને ખેતરપુરા થાય ત્યાં જોવા જવું છે બાપુ આ બગીચા નતો તો અહીંયા શું હતું? ઝાડવા હતા આપણા લીમડા હતા લીમડામાં અહીંયા હતા લીમડા લીમડા હતા વા ઊંડી હતી લીમડા પડી ગયા હતા વાવાઝોડામાં હા ઊભા રહ્યા હતા પછી અહીંયા હે ને મરચાં ને એવું હતું ને ટમેટા ઓલી કોઈડી હતી આ નહોતી આ કાપી કઈ કાંઈ તો બધી કાપી બે તક ને કે ત્રણે ઓલી કોઈડી આપણે જૂની હતી બાપુ આ આંબામાં ઓલી કેરી હતી કેવી મસ્ત હતી જો આંબા ને હું મે આખા કેવો રૂપાયો ભાઈ ને જામ પર ખવાય કે બાપુ આ ખવાય મેં ના હજી કાચા હે આ ડ્રેગન ફ્રૂટ જતા હા એ ડ્રેગન ફ્રૂટ એની પગ ના થાય કે નીચે બેઠું હે તો પગ દે જઈ લે કેટલા હે આ લીંબુ જો આ ટાયર કેવાનું છે ખબર? કેવાનું સીડી હે દડો લેવા જાય દડો લેવા જવાની બદામ બેન એમ કી આવી અમે તો નથી જોઈ હાલો આજ જોઈ આવી બે આ જાય ઓહો આ પાર છે હું બદામ નો તા લીંબુ હે જતા એરી જો આમાં આ રહી જો કાપી નાખો એમાંય મળે ખબર? આમરેતા મને તો ખબર જ નથી આપણે આવું કોપી હમણાં નથી પાકતા હો આવડો હે મને ખબર જ નથી આપણે જે બદામ તું જોવા નહીં આવ્યો હમણાં ખબર હોય ગયો તો આપણે જારી કાચી હે બદામ આવડી આવડી જારી હાલો અમારે અટાણે જવું છે અહીંયા દરિયે રણમાં ભાઈ તો સવારનો કે બાપુ હાલો ને જાય દે ટાઢા પોરના જાઉં હવે તળમ નહીં ભાઈ ઉઠે એકતા 11 વાગે અને પલકબેનને હે ને આજ નિશાળ ખુલવાની હતી 1 તારીખે પણ એ ઠેલાણું હે હવે 8 તારીખે ખુલશે બધે ભેગી ન કરીને વેકેશન 3-4 દી મોર પડ્યું હતું એટલે 1 તારીખે ખુલવાની હતી એને બદલે મેસેજ આવી ગયો ભાઈ હવે 8 તારીખે આજ સોમવાર હે ઓલા સોમવારે બધાને ખુલશે હાલો અમે નીકળતા ગયા હે ગામ થી આમ ઉત્તરવાળી જવાનું છે આંગણી આવી જાય અહીંથી 2-3 કિલોમીટર જ છે તો પેલોય નથી ખબર જ પડી આ દરિયાનો ઇલાકો છે ખબર જ પડી ગઈ હા તો પાણી નહીં હોય તો નામે રણમાં મજા આવતી હા પાણી હોય બાબુ પાણી તો નથી અહીંથી લાગે આપણે અહીંથી જમીન પૂરી કરવી આવી જાય બાકી આ બાવડું બાવેડા બહુ અહીંયા વડા હે ને તે જો અહીંયા બોલાય છે આવી ગયું પાણી છે હાલો અમે હે ને કાંઠે પૂગીએ એવા જો આ બધું રણ આ નજર પૂગે અહીંયા સુધી બધું રણ અટાણે પાણી હે નહીં આ કોરું હે જો હે આમનું જો આમનું છેટું આમ બાકી તો રણમાં દેખાય પણ હે આમ આછો છે ગામના થાંભલા જો અહીંથી દેખાય માંડ 2 કિલોમીટર હે નહીં ગામ જે રે એ થાંભલા દેખાય બાવેડ આડા હે ને તાર ઓલા ટાવર ને બધું દેખાય હે બાપ બધા થાંભલે આપણા ઘરથી ઘણા છેટા હે ઈ તો છેટા હે હા એથી તો ગામ ઓરું હે હું કે ભાઈ હે
ક્રિકેટ રમવાની મોટરસાઇકલ હાંકવાની ભારે મજા આવે આમાં પડીને તો લાગે નહીં આ હે ને અમે ચોમાસામાં રોજ અહીં જવાનું હોય ને ભાદરવા મહિને કાદો કાદો થાય ગારો થાય ટૂંકમાં અમારે રોજ અહીં જવાનું હોય ને ભાદરવા મહિને મોહ જાતર માતાજી જો રોજ માતાજીનું મંદિર તમને અહીંથી દેખાડું હે જો ઓલી ધજા સામે દેખાય ને એ માતાજીનું મંદિર હા બાપુ જો એ મંદિર હે એ મંદિર હે અને રસ્તો આમ ઉપરથી આમ ધારીએ થઈને જવાય જો ઓલા થાંભલા દેખાય ને એ થાંભલા આગળથી અને અહીંયા રણ આવે વચમાં આડું પણ થોડુંક જ આવે બહુ ના આવે જરાક જ ખાડી આવે ને એટલે અહીંયાથી હલવું પડે ટપવું માં હેતા મેન વરસ તો એટલે આ બધું રણ ભર્યું હોય નામી મજાનું ફૂટ પાણી ભર્યું હોય એ મને અહીંથી ગાડી દેખાય એક હવે હું હોય એમાંથી આમ રોજી ગયો હોય કે રિક્ષો હોય કે જીવ હોય આપણે ઝૂમ કરી કદાચ તમને નજર આવે તો જો વહી જાય હું હે ખબર નથી પડતી પણ રિક્ષો હે એવું લાગે હે તો દેખાય જાનવર નથી કંઈક વાહન હે હલી જાય કઈ ખબર નથી પડતી હું હોય ખટારો હે ખટારો છે ને પુષ્પા વાળો ખટારો પુષ્પા વાળો ખટારો કે એવું કઈ ખેય ખબર કઈ સામાન ઉતારવા ગયો હે અહીંયાથી જવાનું હોય માથો માથથી આ જે અહીંથી રોજે માતાજી મંદિર હોય ટૂંકમાં અમે ગામમાંથી રણે પૂઈ ગયા ને એથી જાજો બોલો હે આ રોજે માતાજી અહીંયા આ કાંઠો આવી ગયો અહીંથી થોડાક હાલીને એટલે જમીનું આવે એ જમીનનું અને જમીનું મૂકીને થોડાક આવા બાવરું આવે પછી અહીંયાથી સીધું રણ આમાં મીઠું લેવા આવતા જો મીઠું ક્યાં લેવા આવ્યા હતા તમે છોકરા આવ્યા ને હું તો નહોતો આવ્યો આમ ગયા હતા ને મીઠું લેવા આમ ગયા હતા પુલ ઉપર હા આમનું ક્યાં બાઈકો હા મીઠું પાકે ને તો લેવા આવી હવે તો નથી આવતા પણ પેલા આવતા આમ હોય હે બા આગળ આગળ હવે આમાં તું ક્યાંય પડી છે ને અટાણે તો હવે ટક્કર જેવું છે જો ભટકાય નહીં કોઈ આમ ન મળે ને જા રે આમાં કઈ ગાળો નથી મજા આમ ઓલા ખડખડિયા હોય આવો ચીલો હોય ને એમાં જાય ને તો પડી લહરે ગાડી વારવા ગઈ પાછી તું જાય હવે ભાઈ જાય ભાઈ મને ખડે કે જો આમ ચાલુ કર આમ ઓલું કર ઓલું કર મેં તો ભાઈ મને આવડે છે તો એમ ના કર કઈ ભાઈ પલો કરી ગયો તો ભારી મજા આવતી આમાં હાંકવાની રણમાં મજા આવે ને જાવ ચક્કર મારી આવો એ બધા માછીમારી છે જો જાય જો એ બધા માછીમારી છે હે જતા જાય મોટરસાયકલ જોઈ લે કેમ જાય એને તો કાયમી નું હોય આ રસ્તો પાણી પાછા આવ્યા જાય જઈ લે એની મારી પૂરી હાંકવાની ભારી મજા આવે ને ભાઈ રણમાં ફોર વ્હીલર બહુ મજા આવે અમારે અહીંયા કાંઠો નજીક રહ્યો ને એટલે વધારે પૂરતી ઉર્જા બહુ આવી જાય આમ તમે નજર પૂગે ને ત્યાં સુધી રોગા નકર ઉર્જા ને થાંભલા દેખાય જો ત્યાં બધા ઉર્જા એ આમ ક્યાંય સુધી જો ઈમણી પછી આમણી જો આ દેખાય આ મોર આવી હતી ઉર્જા આને ઘણા વર્ષ થઈ ગયા આ બધે હમણાં ચાલુ છે જો આ તાજી ચાલુ નથી નવા જ પડ્યા હે ઉર્જા એટલે અમે તો ઉર્જા કહી દઈએ તો લાઇટ આવે ને બધી ઉર્જા જ કહેવાય સોલારમાં ઉર્જા જ આવે આમાં ઉર્જા જ થાય પણ આમ ટૂંકમાં ઉર્જા કહી દે પવન ચક્કી બહુ આવી અમારે આની અહીંયા હે ને રણ આવે ઉમણા જાય તો વાં જરાય જે થોડુંક જ આમ ટાપીને આમ
2 ફૂટ જેવું આવે, એટલું જ રણ આવે. અને પાછા વાં રોજે માતાજી જાય ને વાં કાંઠે જાય તો ત્યાં ડાયરેક્ટ દરિયો આવે. એટલે અહીંયા કંઈ આ રણનો અનુભવ ને રણના ટૂંકમાં જોવું હોય ને તો અહીંયા પાછળ આવવું પડે. અહીંથી પછી બધું રણ દેખાય. ગાડા બળદ હતા ને તેથી ગાડું બળદ લઈને ગયા હતા. ગાડા બળદની કોઈ દી આવી ભાઈ તું તને સાંભળતું નહીં હોય. બળદું આપણે હતા એ સાંભળે હે આપણે હે ખબર ચૂલે હતા હતા ને અહીંયા આપણે હતા એ તમારો ફોટો જોયો એ ખબર. ફોટો તો હે ફેસબુકમાં ફોટો હે. હાલો રણ ખાલી છે એટલે આમ આગળ જવા હે એટલે અમે જાય આમ ગારો ના આવે તો આપણે પૂગી જાઉં કાંઠે ઘરે. કાંઠો તો ના કે કાંઠો તો જીતું પરો હે બેન ભાઈ રેસ લગાડી બેન તોડીને જાય ભાઈ મોટરસાઇકલ થી. હાલો અમે છે ને હવે થોડાક આમ આગળ જાય જોઈએ અમે કેટલા છે પાણી. ભાઈ ક્યાંયથી કે હિયાળી દેખાય પણ અહીંથી દેખાતું નથી તો લાગે રોકો ભાઈ. જે આમાં મીઠું મીઠું જ બાપુ. હાલો અમે રણ પાર કરી અને જો અહીંયા ધારમાંથી આવી ગયા. કેળી છે મોટરસાઇકલ જવાઈ જાય એવી. આપણે રોજે માતાજીનું મંદિર અહીંયા ચાલો જેવા હે તો આપણે માતાજી દર્શન કરી આવી ગયા ભાઈ આવ્યા એટલે એટલે ને વચમાં જો ગારો આવ્યો હતો એટલે આમ ટૂંકમાં ઘૂંચે એવો નહીં પણ મોટરસાઇકલ બર પડે એવો ને પકડતી હતી મોટરસાઇકલ ચોટતી હતી એમનું જ આવું આગળ હા જરાક આવ્યો હતો. હા હું વાંધો નતો ટ્રેક્ટરનો એક ચીલો હતો ને એ કઠણ હતો એમાં વહી આવ્યો આમ ફગતી હતી ગાડી. અહીંયા સુધી છે ચીલો પછી હવે કેડી જેવું હોય. હાલો ધીરે ધીરે ટપાડી અમે ગાડી. બાવેડા નડે છે વચમાં બાકી કઈ વાંધો ના આવે. કદાચ જો રસ્તો ના હોય ને તો ખબર ના પડે કેમનું જવું. આપણે રોજે એમાં પૂગી આવ્યા હા માતાજીના મંદિરે આવી ગયા જાય ઝાડવા વાવલ. બાકી આનો વ્લોગ તો તમે જોયો હશે 2-3 વાર આપણે મેળે આવી બધું જોયો હશે. પાંખરા આવ્યા ભાઈને મનમાં એ જોવાય અને આમ નીકળાઈ ઝાડવાનું વસ્તુ વાવે. અમે એકવાર અમારા ગામમાં હું ભણતી ને 8માં ત્યાં આવ્યા હતા હાલીને આખી નિહાર આવી તો તેમ બધા ક્રિકેટ ને રમ્યા હતા નામે મેદાન ટીલું જેવું જ છે ગલુડિયું. ટીલું નથી તે દી આ ઝાડવા કે કઈ આવલ નતા. ફૂલડા અને મસ્તી છે માતાજીનું મંદિર. આપણે મેવા હે ઊંચું જ છે ને. ऊपर सोलर है भाई क्या लाइट के ऊपर सोलर है. અમે તો હે ને રણ જોવા ગયા હતા માતાજીનો હુકમ થઈ ગયો છે દર્શન કરવા ઉગી ગયા. ટીલો જેવું જ છે ને આની કોમ બધું આ રણ અને અહીંથી પછી આ દરિયો આવી જાય. જો ઓલું પાણી દેખાય ડાયરેક્ટ દરિયો. આ ધાર પૂરી થાય ને આ ધાર જો આ બાવેડા બધું દેખાય ને પૂરું થાય એટલે અહીંયાથી સીધો દરિયો લાગુ પડી. ટૂંકમાં અહીંયા પાણી આવી જાય. આમાં રણ હે રણમાં તો પછી વીર આવે ને ત્યાં પાણી હોય. હમણાં ઘણી વાર ગયા દરિયો નથી ગયા આમ ગયા આમ જાય પછી અહીં દર્શન કરવા આવે ને તેથી હાલો દર્શન કરી લીધા. હવે પાછા રિટર્ન થયા અહીંયા બાપુ હોય બાપુ કહે કે તમે પાહારા આવ્યા આજ ફરે હમણાં રસ્તો બનાવવા છે કે હમણાંનો તાજો જા એટલે કે જાવ ને તો હમણાં જાય હમણાં કાંટા ન એટલે હવે આપણે આજ ફરે હમણાં જાવ એ હમણાંથી રસ્તો બનાવવા છે જેસીબી થી. હમણાં જ બનાવ્યું કે જ્યાં રસ્તો બધો બનાવવા છે. અમે આવ્યા હતા બાવેડામાં પાહરા જોકે એ માર્ગ જ હતો પણ આવી કેડિયું ને બાવેડા બહુ આડા હતા. પાણીની અહીંયા ટૂંકમાં ટાંકા બનાવેલા છે ભૂ ટાંકા થઈ રહ્યા ને ટાંકો નાખી જાય ને ઝાડવા પાવામાં ટાંકા આવે. હે ગાંડા બાવર બહુ છે. હમણાં હે ને રસ્તો બનાવે છે જીસીબી થી એટલે અહીંયા હે ને બાવેડા આડા નથી આવતા માથા હવા
એટલે પાછા આપણે હે ને રણમાં આવી ગયા. આપણે ઓલી સાઈડથી ગયા હતા, આમ ગયા હતા. આ રસ્તો જરાક આમ ઘૂમરા ઓછા બાવેડાનો હોય ને અહીંથી ગયા હતા બાપ. અહીંથી ના ના અહીંથી નથી. અહીંથી થોડા ના વાહ જોઈ આયા બહાર કેડી છે મોટરસાઇકલ જાણે આપણે ચીલા છે આટલો હેલું મળ્યું ને આવો કંઈક છે ભાઈ. અહીંયા હે ને નામે ગારો હે. પાણી અહીંયા સુધી આવે એમ જતા. હાલો અમે પાછા ને રણ ને આ કાંઠે આવી ગયા. આ કાંઠેથી જ્યાં ગયા હતા પાછા એ કાંઠે આવી ગયા. બેઠ ગયા જી જરાક મારે મોટરસાઇકલ લખવા જ આવી હતી. બેન ગઈ છે ચક્કર મારવા. રણો હે અમારે આમ 3 કિલોમીટર જેવો પોલો હોય આમ રણ આમ ટૂંકમાં કાંઠે જઈને આ વચમાં રણ હે ને એટલું હોય. અને આમ નજર પૂગે ને અહીંયા સુધી હજારો વીઘામાં નાખવામાં રણ ખાલી જમીને જ દેખાય. બીજું કાંઈ હજારો વીઘા હે. આવતા રહે મજા ભારી આવે ને ભાઈ. નાસ્તો ને લઈને બધું રૂંઢે. અહીંયા ગારો નથી, જો અહીંયા નથી. આ કાંઠે ગારો નથી, વચમાં આવે. પાછો પરલે કાંઠે આમ ગારો નથી, વચમાં આમ નામ આવે. બાકી તો હોય વેરનું પાણી બહુ આવ્યું ના હોય. અહીંયા સુધી ના પૂગ્યું હોય, ઉમણું હોય એટલે અહીં ના પૂગ્યું હોય એટલે ઓછો હોય ગારો. ને પછી ફૂલ વીર આવે ને તેથી આ બધે પાણી આમ કાંઠે અડી જાય આમ બધે. તેથી આમાં બધે ગારો હોય. જો રોજડા ઊભા હે બાવેડામાં જોઈ રહ્યા. અમને દેખીને ભાઈ ગયા. જો ભાઈ ગયા.